સુરતના સગ્રામપુરામાં આવેલા કૈલાશનગરમાં વર્ષો જૂના મકાનો આવેલા છે ત્યારે અહીં આવેલા અંકિત એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થઈ હતી। સિમેન્ટ કોન્ક્રીટનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો હતો જેથી કારને ભારે નુકસાન થયું હતું। સુરતના સગ્રામપુરા ખાતે આવેલા અંકિત એપાર્ટમેન્ટની લોબીની બાલ્કની ધરાશાયી થતા ટેરેસનો ભાગ તૂટ્યો હતો જેથી સિમેન્ટ કોન્ક્રીટ અને ઈંટોથી બનેલો કાટમાળનો જથ્થો કાર પર ખાબકતા કારને નુકસાન પહોંચ્યું હતું। ધડાકાભેર બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હોવાથી આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો। જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। સદનસીબે બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો તે વખતે કોઈ વ્યક્તિ નીચે ન હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી। સમગ્ર દુર્ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક દિશાંક પૂનમિયાને કહ્યું, ચોથા માળનો ફ્લોરિંગ નીચે પડી ગયું હતું। બાદમાં સ્લેબના સળિયા તોડીને આ કાટમાળ નીચે પાડ્યો હતો જેથી કારને નુકસાન થયું હતું। જો કે સદનસીબે સાંજના સમયે દુર્ઘટના બની હોય તો અહીં રમતા બાળકોને ઈજા પહોંચી હોત। આ અગાઉ આ બિલ્ડિંગ સાર સંભાળ માટે કહેવાયું હતું પરંતુ એ લોકોને ધ્યાન ન આપતા આ દુર્ઘટના સર્જાઈ છે। હાલ હવે જર્જરિત થયેલા આ પ્રકારના બિલ્ડિંગનો કોઈ મોટી હોનારત સર્જે એ પહેલા એનું સમાકરણ અને મેન્ટેનન્સ થાય એ જરૂરી બન્યું છે। તો એસએમસી દ્વારા પણ આવી બિલ્ડિંગો શોધીને જરૂરી કાર્યવાહી કરાય એ જરૂરી બન્યું છે।